બાળકોને રોજ લંચ બોક્સમાં આપી શકાય તેવી વેજીટેબલ્સથી ભરપૂર એવી મિની પેનકેક બનાવીશું અને સાવ ઓછા તેલમાં અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક બાઉલ લઈ તેમાં કોબીજ સાથે ગાજર, કેપ્સિકમ, બટેટા અને ડુંગળી લીધી છે. તો આ બધા શાકભાજીની આ રીતે પતલી સ્લાઈસ કરી લીધી છે. અને હવે તેમાં લીલા ફ્રેશ ધાણા સાથે ઝીણા કટ કરીને લીલા મરચાં લીધા છે. 1 સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન લાલ મરચું પાવડર અને 1 પિંચ જેટલી હળદર એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં આપણે બધા શાકભાજી થઈને 2 કપ જેટલા શાકભાજી લીધા છે. અને હવે તેમાં અડધો કપ ચણાનો લોટ અથવા બેસન સાથે અડધો કપ સૂજી અથવા રવો એડ કરીશું. અને હવે શાકભાજી સાથે લોટને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે તેમાં થોડું પાણી એડ કરી એકદમ થીક એવું બેટર બનાવીશું. વધારે પતલું નહીં બનાવીએ અને આ રીતે બાઇન્ડિંગ એવી જાય એ રીતે બેટર રાખવાનું છે. સાથે પેન પણ ગરમ છે તો પેનમાં થોડું તેલ ગ્રીસ કરી આ રીતે નાની નાની પેનકેક બનાવીશું. અને જો તમારે તેલની જગ્યાએ ઘી કે બટર એડ કરવું હોય તો પણ તમે કરી શકો. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 2 થી 3 મિનિટ જેવું થવા દઈ તેની સાઈડ ચેન્જ કરીશું. તો આ રીતે બંને સાઈડ આસો ગોલ્ડન બ્રાઉન જેવી અને સારી એવી ક્રન્ચી એવી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. તો આ વેજીટેબલ્સ પેનકેકમાં જો શાકભાજીનો વધુ આપણે ઉપયોગ કરીશું અને લોટનો ઉપયોગ ઓછો કરીશું તો પેનકેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આમાં તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો.